ખૂબ ખૂબ સ્વાગત છે. डायस पर विराजमान माननीय मुरब्बी श्री મગનભાઈ પટેલ સાહેબ, जो ઉદ્યોગપતિ છે અને ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝમાં તેઓ કનેક્ટેડ છે અને આ એક્ટિવિટીઝમાં પણ તેઓ ખૂબ દિલથી સહયોગ કરી રહ્યા છે. એવા માનનીય શ્રી મગનભાઈ પટેલ સાહેબ તેમજ મારા ભાઈ મુરબ્બી મૂળશંકરભાઈ જાની, તેઓ પણ ઉદ્યોગપતિ છે. તેઓ પણ ગરીબ પરિવારના બાળકો માટે એજ્યુકેશન લેવલે અને હેલ્થ કેમિકલનો મોટો બિઝનેસ છે એમને, એવા ઉદ્યોગપતિ શ્રી મૂળશંકરભાઈ જાની. ત્યારબાદ કમર સાહેબ છે, પ્રદીપભાઈ ભટ્ટ સાહેબ છે, જે દરજી સાહેબ છે, દિલીપભાઈ છે, કનુભાઈ પટેલ સાહેબ છે, ગોવિંદભાઈ પટેલ. અરે ભાઈ, ગોવિંદભાઈ પટેલ સાહેબનું બહુમાન રહી ગયું છે. હા, એટલે ગોવિંદભાઈ પટેલ સાહેબ તેમજ અલગ અલગ રાજકોટ, ભાવનગર, નડિયાદ, સુરત બધે પધારેલા બધા મિત્રો જ તેમજ રિપ્રેઝેન્ટેટિવ અહીંયા પધારે છે, તે તમામનું અહીંયા સ્વાગત છે. તો હવે સૌથી પ્રથમ શરૂઆત થાય. ગુજરાતનું પોપ્યુલેશન 7 કરોડ છે. હવે આપણે બધા હોદ્દેદારો છે એટલે હું વિષય ઉપર આવીશ, પણ એને પહેલા એક લીટી કહી દઈશ કે ઉંમર છે એક આંકડો દોસ્ત, ઉંમર છે એક આંકડો દોસ્ત, જિંદગી હજી બાકી છે દોસ્ત. બરાબર? એટલે આપણે બધી ઉંમર તો એક આંકડો છે, પણ જિંદગી આપણે હજી બાકી છે. એટલે ઘણું બધું જીવવાનું છે ને ઘણું બધું કર્મ કરવાનું છે આપણે. અને એ આગળ જે બેઠેલા તમામ હોદ્દેદારો છે, માત્ર આપણે બધા જ સિનિયર સિટીઝન, પોપ્યુલેશન 7 કરોડ, એના 10% એટલે 70 લાખ સિનિયર સિટીઝન. સાહેબ, સિનિયર સિટીઝન 70 લાખ હોય, એની અંદર 5 લાખ પેન્શનર છે. 5 લાખ પેન્શનર છે, એમને આર્થિક બાબતમાં પેન્શન મળે છે, પણ 65 લાખ એવા છે કે જે નોન પેન્શનર છે. તો તેનું શું? 65 લાખ લોકો જે નોન પેન્શનર છે, તો તેનું શું? આ આપણી એક ગણિત, એક 10 જ રાજ્ય એવા છે કે જેમાં સિનિયર સિટીઝન ફેડરેશન એક્ટિવ છે. 10 રાજ્યમાં, આખા ઇન્ડિયામાંથી 10 જ રાજ્ય એવા છે કે જેમાં 10 રાજ્ય એમાં સિનિયર સિટીઝન ફેડરેશન એક્ટિવ છે. જે એક્ટિવ નથી એમાં ગુજરાતનો પણ નંબર છે. આપણે એક્ટિવ નથી, આપણું ગુજરાત લેવલનું ફેડરેશન એક્ટિવ નથી આટલા વર્ષોથી. બીજા બધા ફેડરેશન, બીજા બધા સ્ટેટની અંદર ફેડરેશન ખૂબ સ્ટ્રોંગલી ચાલે છે. એની વાત ઉપર આવીએ છીએ આપણે. પણ સૌથી પહેલા ફેડરેશનનો એનો 5 એજન્ડા, દરેકને એક એક હમણાં પરિપત્ર મળી ગયો છે. આપણે બધાને લેટર મળે, બધાને મળે ને એજન્ડા, એટલે એ થોડું શોર્ટકટ રહે કે ગુજરાતની અંદર 70 લાખ સિનિયર સિટીઝન ફેડરેશન અને 70 લાખ સિનિયર સિટીઝન હોવા છતાં કે નીચે છે 0 થી 20 જેને પોઈન્ટ હોય એને 1,000 રૂપિયા દર મહિને મળે છે. હવે 1,000 રૂપિયા દર મહિને મળે, એમાં 750 રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ આપે છે અને 250 રૂપિયા સેન્ટ્રલમાંથી આવે છે. 750 અહીંયાથી સ્ટેટ ગવર્મેન્ટ અને 250 રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ. 1,000 રૂપિયા મળે, પણ એ ગરીબી રેખા નીચે હોય તેવા. એને આંકડાકીય રીતે ગણવા જઈએ તો એવા ગરીબી રેખા નીચે જીવવાવાળાને 11 લાખ છે. 11 લાખ લોકોને 1,000 રૂપિયા દર મહિને ગવર્મેન્ટ આપે છે. તો બાકીનાનું શું? હવે 1,000 રૂપિયાની અંદર આપણે 2 કે 3 મિત્ર અત્યારે બજારમાં જઈએ તો 1,000 રૂપિયા આપણા પૂરા થઈ જાય. એનો કોઈ મતલબ જ નથી. આપણી જોડે મજાક છે. અમે ગયા મહિને અમે સમાજ કલ્યાણ એટલે બધી વાત કરી, એટલે ડેપ્યુટી ડાયરેક્ટર તો એઝ અ ગવર્મેન્ટ પ્રોટોકોલ પ્રમાણે વાત એમ કરે કે 1,000 રૂપિયા આપે છે એટલે બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. 1,000 રૂપિયા અપાય છે અને બહુ મોટી. અરે મેં કીધું સાહેબ, તમે આ બધી વાત કરો છો, 70 લાખ સિનિયર સિટીઝન, 65 લાખ નોન પેન્શનર, એમાંથી 11 લાખને તમે 1,000 આપો, 1,000 આપો, તો સૌથી પહેલા મને તો મેં કીધું એ સમજાવો કે તમે સિનિયર સિટીઝનની કિંમત કેવી રીતે નક્કી કરી કે 1,000 રૂપિયાની જાની જરૂરિયાત છે? કેવી રીતે નક્કી કરી? 1,000 રૂપિયા આપણા સિનિયર સિટીઝન નક્કી કરે ગવર્મેન્ટ, એ કેવી રીતે બને તે પૂછવાય. મેં કીધું સાહેબ,
પછી થોડું ફરતા ફરતા આવ્યા મેં કીધું તમે કિંમત કેવી રીતે નક્કી કરી શકો? બીજી વાત પછી મેં એમને કીધું કે સાહેબ આટલા લોકોની ડિમાન્ડ છે, અમારી ફેડરેશનની ડિમાન્ડ, તો તમે કેમ સ્વીકારતી નથી ગવર્મેન્ટમાં? સાહેબ એમણે એક વાત કરી કે ગુજરાતમાંથી માનો કે નડિયાદ હોય, મહેસાણા હોય કે આણંદ હોય કે સુરત હોય કે રાજકોટ હોય કે ત્યાંથી અલગ અલગ ડિમાન્ડ આવી છે, પણ આખા ગુજરાતમાંથી કોમન પ્લેટફોર્મ પર એક પણ ડિમાન્ડ આજ સુધી નથી આવી. આખા ગુજરાતમાંથી